એક સમયે એક રણમાં એક ગુલાબનો છોડ હતો, જેને તેના સુંદર સ્વરૂપ પર ખૂબ ગર્વ હતો. તેની એક જ ફરિયાદ હતી કે એક કદરૂપું કેક્ટસ એની બાજુમાં ઊગી રહ્યું છે. દરરોજ સુંદર ગુલાબ કેક્ટસનું અપમાન કરે છે અને તેના દેખાવ માટે તેની મજાક ઉડાવે છે, જ્યારે કેક્ટસ ચૂપ રહે છે. આસપાસના બીજા બધા છોડ ગુલાબને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તે પોતાના સ્વરૂપથી પ્રભાવિત થયો હતો અને પોતાના પર ઘમંડ હતો. એક વખત ઉનાળાનો સમય આવ્યો. ગરમી વધવા લાગી અને આખું રણ સુકાઈ ગયું અને ગુલાબ માટે પાણી બચ્યું ન હતું. ગુલાબ ઝડપથી કરમાઈ જવા લાગ્યું. તેની સુંદર પાંખડીઓ સુકાઈ જાય છે. તેનો રસદાર રંગ ખતમ થઈ જાય છે. એક બપોરે ગુલાબે જોયું કે એક ચકલી પાણી પીવા માટે કેક્ટસ પાસે જાય છે અને કેક્ટસમાં તેની ચાંચ ડૂબાડી રહી છે. આ જોઈને ગુલાબના મનમાં થોડો સંકોચ થયો. તેને શરમ આવતી હોવા છતાં ગુલાબ કેક્ટસને પૂછે છે કે શું તેને થોડું પાણી મળશે. કેક્ટસ ગુલાબને કહે છે, હા મિત્ર, તમને લાગે એટલું પાણી મળશે. ગુલાબને તેની ભૂલનો અહેસાસ થયો. ગુલાબ વિચારે છે કે મેં હંમેશા આ કેક્ટસ સાથે ખરાબ વ્યવહાર કર્યો, પરંતુ કેક્ટસ મારા ખરાબ સમયમાં મને મદદ કરે છે. ગુલાબને પોતાના પર ખૂબ અફસોસ થયો અને ત્યારથી ગુલાબ કેક્ટસનો મજાક ઉડાવવાનું છોડી દે છે અને બંને સાથે હળીમળીને રહે છે. આ વાર્તા પરથી આપણને એક શીખ મળે છે કે પોતાના પર ક્યારેય ઘમંડ કરવો જોઈએ નહીં.